If I apply for vulnerable open work permit, do it affect my employer? સો પહેલી વસ્તુ, તમે વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરવાનું વિચારો છો, સો પ્રોબેબલી યુ આર ઇન અ સિચ્યુએશન કે જ્યાં એમ્પ્લોયરના ત્યાં તમને જે એક્સપેક્ટેશન હતી એ મેચ નથી થઈ રહી, યુ આર ફેસિંગ વલ્નરેબલ ક્રાઇસિસ, જે સિચ્યુએશન છે તમારી એવી રીતે જઈ રહી છે, દેટ ઇઝ વાય યુ આર અપ્લાઇંગ ફોર દેટ. તો એમાં પહેલાં તો ગભરાવાની કોઈ જરૂર નથી. આખી ગવર્મેન્ટ તમારા સપોર્ટમાં બેઠી છે, સીબીએસએ તમારા સપોર્ટમાં બેઠી છે, આઈઆરસીસી તમારા સપોર્ટમાં બેઠી છે. કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. આપણે કોઈ 2 નંબરનું કામ નથી કરી રહ્યા. બિંદાસ કોન્ફિડન્ટલી અપ્લાય કરવાનું. બટ યસ, સક્સેસ રેશિયો એપ્લિકેશનમાં ઓછો હોય છે, સો પ્રોપર પેપર વર્ક ડોક્યુમેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. We being having 100% success ratio in vulnerable open work permit, I would suggest કે પ્રોપર પેપરવર્ક ડોક્યુમેન્ટેશન હોય, ફેક્ટ્સ, એવિડન્સીસ બધું હશે, ઇટ કેન સ્ટ્રેન્થન ધ કેસ. બટ યસ, કેસ ટુ કેસ બેસિસ પર ઇટ માઇટ વેરી. પીસ ઓફ એડવાઇસ ફ્રોમ માય સાઇડ, આઈઆરસીસી કે સીબીએસએ ક્યારે પણ તમારા નામે એમ્પ્લોયના ત્યાં ક્યારે વેરિફિકેશન નહીં કરે. દે કેન ડૂ અ જેનરિક ઇન્ક્વાયરી, દે કેન ડૂ અ જેનરિક વેરિફિકેશન. They would never use your name because it's a vulnerable situation. It's a vulnerable open work permit. એ તમારું નામ usually, your name is kept confidential. સો એમાં કોઈ વાંધો નથી. યુ કેન ગો હેડ એન્ડ યુ કેન પ્રોસેસ. બટ યસ, જો એમ્પ્લોયરે કંઈ કર્યું હોય ઊંધું, એમ્પ્લોયરે કંઈ ખોટું કર્યું હોય તો એને ગભરાવાની જરૂર છે. તમારે ગભરાવાની ક્યાંય કોઈ જરૂર નથી. યુ શુડ ડેફિનેટલી ઇવેલ્યુએટ યોર કેસ. ઇફ ઇન કેસ તમે એલએમઆઈના પૈસા ભર્યા હોય, તમે તમારા ત્યાં જેટલા સેલરીમાં જે છે તમારી સેલરી આવે છે એમાં તમે કેશ પેમેન્ટ કરતા હો, લાઈક કેશ ટ્રાન્ઝેક્શન્સ હોય તમારા, કાં પછી તમારા એમ્પ્લોયના ત્યાં સેલરી રોટેશન્સ થતી હોય, આવા કોઈ બી ક્રાઇસિસ હોય, કાં પછી ઇફ યુ હેવ એન અબ્યુઝિવ સિચ્યુએશન એટ યોર વર્ક પ્લેસ, ધીઝ આર સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ વિચ કેન ક્વોલિફાય. બટ અગેન, કેસ ટુ કેસ બેસિસ પર લાંબી લિસ્ટ છે. યુ નેવર નો કે યુ આર ક્વોલિફાઈંગ ફોર દેટ વન વર્ક પરમિટ ઓર નોટ. વી હેવ ડેલ્ટ વિથ ધોઝ કેસીસ કે જેમાં વર્ક પરમિટ એક્સપાયર થયું હોય એના પછી પણ વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ અપ્રૂવ થઈ છે, અને લાસ્ટ ડે ઓફ લાઈક વર્ક પરમિટ પર બી વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરી છે અને અપ્રુવલ છે. So book a consultation if you would like to evaluate it through us. But yes, like, you should definitely go ahead if you are going through hardship, if you are going through vulnerable situation, this is the time to evaluate that. This is an option only for people who are deserving, who are qualifying. So આ ઓપ્શન તો મિસ કરાય જ નહીં.